સુરત શહેરમાં જે વસતા લોકો છે તેને નાના અને મોટા જે ઉદ્યોગના એકમો છે તેને લઈને એક પ્લેટફોર્મ ઉપર આવી જાય તે માટેનું એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જે કે આ જે યુવાનો છે તેમનો સાહસ એકદમ બિરદાવવા લાયક છે, કારણ કે જે એક પ્લેટફોર્મ ઉપર જે નાના અને મોટા જે ધંધાર્થીઓ છે તે એક પ્લેટફોર્મ ઉપર આવીને મોટા વરાછાની અંદર આ જે એક્સપો છે તે હજુ સુધી આવા પ્રકારનું એક્સપોનું આયોજન નથી થયું, તેના કારણે ખૂબ જ આ એક્સપોને એકવાર આ જે પ્લેટફોર્મ છે તે એક સારું મળી રહ્યું છે। આપણી સાથે જે છે એમની સાથે જ વાત કરીશું, જે આ એક્સપોનું આયોજન કેટલા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે અને ખાસ એક્સપોનો આપની શું પ્રતિક્રિયા? આ એક્સપોનું આયોજન 1 વર્ષ સુધી આપણે પ્રોસેસિંગમાં હતું, પ્લાનિંગ આપણે, અને આજ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે, તો એક પ્રાઉડ મોમેન્ટ મારી માટે બી છે। અને ખાસ કરીને જે મોટા વરાછામાં આ એક્સપો એવા પ્રકારના અન્ય થયા છે કે આ એક્સપો તમારા દ્વારા પ્રથમ કરવામાં આવી રહ્યો છે? મોટા વરાછા એરિયામાં આ એક્સપો, આ લેવલનો એક્સપો પ્રથમવાર થઈ રહ્યો છે અને અમારી રેવન બીસ એક્સપો ટીમ જ કર્યો છે। જે ખાસ કરીને વાત કરવામાં આવે નાના અને મોટા જે ધંધાર્થીઓ છે તે એક પ્લેટફોર્મ ઉપર આવી શકે તે માટેના આપના સંસ્થાનો કેવી રીતે સંપર્ક કરી શકે? નાના મોટા જે બિઝનેસમેન છે આપણા નેક્સ્ટ એક્સપોમાં જેને પાર્ટિસિપેટ કરવું છે તો તેમના માટે અમે કોન્ટેક્ટ ડિટેલ અને રેવન બીસ એક્સપોની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી છે તેમાંથી કોન્ટેક્ટ તમને પ્રોવાઈડ થઈ શકે છે। આ જે એક્સપો કર્યો છે તેમાં આપને હમણાં સુધીનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અત્યાર સુધી અમારો વિઝિટરનો ફૂટફોલ સારો છે એન્ડ આપણે જે ટોટલી એક્ઝિબિટર છે તેમનો રિસ્પોન્સ બી સારો છે કે તમને વર્ક અહીંથી મળે છે, એનું આગળનું કસ્ટમર ને ક્લાયન્ટ એમના અહીંથી મળી શકે છે। અત્યાર સુધી કેટલા લોકોએ વિઝિટ કરી છે આ એક્સપોને? અત્યાર સુધી પહેલા દિવસે 5000 પ્લસ આપણે વિઝિટર આવી ગયેલા છે। જી, સમગ્ર જે વાત કરવામાં આવે તો જે એક્સપોના જે રિવન એક્સપોના જે માલિક હતા તેમની સાથે આપણે વાત કરીને જે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મોટા વરાછાની અંદર આવા જે ધંધાર્થીઓ છે જે દિવસે ને દિવસે એક પ્લેટફોર્મ આવી શકે તે માટેનો આ એક સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત।